વડોદરા શહેરના સમાથી તલસટ ગામ સુધી વિશ્વામિત્રી નદીમાં કેટલા મગર વસવાટ કરે છે તે માટે મગરની ગણતરી આજથી શરૂ કરવામાં આવી છે. ગાંધીનગર વન વિભાગનું ગીર ફાઉન્ડેશન અને સામાજિક વનીકરણ અને વોલેન્ટિયર ટીમની મદદથી વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં કેટલા મગર વસવાટ કરે છે તેની ગણતરી આજથી શરૂ કરવામાં આવી છે. લગભગ 2 દિવસ ચાલનારી આ ગણતરીમાં 230થી વધુ લોકોની ટીમ સમાથી તલસટ સુધી નદીના પટમાં મગરની ગણતરી કરવાની શરૂઆત કરી છે. ભીમનાથ બ્રિજ પાસે ઝોનમાં ગણતરી કરવા આવેલા વન વિભાગના અધિકારી આર જાદવે આ અંગે માહિતી આપી હતી. ઝોન નંબર 4માં ગીર ફાઉન્ડેશન તરફથી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી ગણતરી ચાલી રહી છે અને NGO અરવિંદ પવારની સંસ્થાની, અને અત્યારે સવારે અને રાતે સાંજે અમે કાઉન્ટિંગ કરવાના છે. તો આ ગણતરીમાં સહભાગી કરવા બદલ વન્યજીવ પ્રેમી વોલન્ટિયર એ આભાર વ્યક્ત કરતા પ્રતિક્રિયા આપી હતી. નોંધનીય છે કે સવારે અને રાત્રે એમ 2 સમયે મગરોની ગણતરી કરવામાં આવનાર છે. આ અગાઉ જ્યારે ગણતરી હાથ ધરવામાં આવી હતી ત્યારે 400 જેટલા મગરો નદીમાં વસવાટ કરે છે તેવું ચોપડે નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે. આ વસ્તી ગણતરીમાં ભાગ લેવામાં ઘણો આનંદ છે. હું મારી દીકરી બંને જણા સાથે ભાગ લઈ રહ્યા છીએ અને અહીંયા આગળ જે ગીર ફાઉન્ડેશન તરફથી ને સરકારશ્રી તરફથી અને આપણા વન વિભાગ તરફથી જે સહાય અને બીજી સંસ્થાઓ સાથે મળીને એક અંદાજો મગરોનો, જેથી કરીને આવનારા ભવિષ્યની અંદર પણ અને ભૂતકાળમાં થયેલી ગણતરી મુજબ શું મગરોની વસ્તીમાં વધારો કે ઘટાડો કે કયા મુજબનો જોવા મળે છે. અહીંયા આગળ આખો દિવસ 1.5 દિવસ માટેનો જે સવાર રાત્રિના પણ છે અને પાછો બપોર, જે પ્રમાણે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે એથી અલગ અલગ સમયે એમની શું પ્રક્રિયા હોય છે, શું કરે છે એ લોકો, એના વિશે વિસ્તૃત માહિતી. એની સાથે સાથે આખા આ નદી વિસ્તારમાં બીજા બધા પક્ષી પ્રાણી જે કોઈ બીજા જોવા મળે એમની પણ નોંધ લેવાનું કહેવામાં આવેલું છે, જે શીટની અંદર સંપૂર્ણપણે ભરવામાં આવે છે. લોકેશન સાથે GPRS સાથે એને ફોટોગ્રાફી પણ કરવામાં આવી રહી છે, જેથી કરીને રિસર્ચ માટે અને આગળના આવનારા સમય માટે બીજાને પણ આ વસ્તુનો લાભ મળે, કામ મળે, જરૂરી છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.